Namaskar. Good evening. Very warm welcome to all of you. बड़ी मुद्दत के बाद एक हसीन शाम आई है। सर्द हवाओं के साथ खुशियों का पैगाम लाई है। दिल थाम के बैठिए, ये हमारी गुजारिश है। आज यहाँ खुशियों की बारात आई है અને આ ખુશીઓ છે નીલકંઠ કન્યા વિદ્યાલયના સાંસ્કૃતિક કાર્યક્રમ 2020 થનગનાટની આજના શાનદાર ઉત્સવની ઉજવણીમાં સામેલ થવા પધારેલા આપ સૌનું આ સલોની સંધ્યાએ ઉમળકાભેર અભિવાદન છે। ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શબ્દોથી દર્શાવી શકાય એ શક્ય ના, ક્યાં અમારી લાગણીના તાક છે। આપને માટે ફૂલો નહીં, આખે આખા બાગ છે। એવું કહેવાય કે શિક્ષણ એ માનવ સમાજના વિકાસનું કેન્દ્ર છે। સમાજને શિક્ષિત અને આદર્શ દીકરીઓ આપવાના ઉચ્ચ ધ્યેય સાથે વર્ષ 1997-98ના શૈક્ષણિક વર્ષથી શહેરના કતારગામ વિસ્તારમાં કંતેશ્વર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નીલકંઠ કન્યા વિદ્યાલયની શરૂઆત થઈ। અહીં અભ્યાસ કરતી દીકરીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો અને ટ્રસ્ટીશ્રીઓના સથવારે નીલકંઠ કન્યા વિદ્યાલય ઉત્તરોત્તર પ્રગતિ કરી નીત નવા આયામો સ્થાપી રહ્યું છે। સૌ કોઈના ભરચક પ્રયાસોથી આ સ્કૂલે ખૂબ નામના અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે। પાઠ્યપુસ્તકના બે પૂટની વચ્ચેથી બહાર નીકળીને દીકરીઓને જીવનલક્ષી કેળવણી આપવાનો ભાવ અહીં સ્પષ્ટ દેખાય છે। શિક્ષણ ક્ષેત્રે જેનો ઉલ્લેખ આદર સાથે કરવામાં આવે છે, નીલકંઠ કન્યા વિદ્યાલયનું આજે એન્યુઅલ ફંક્શન છે। થનગનાટની શરૂઆત કરીશું આપણા સૌની ખૂબ બધી તાળીઓથી। અહીંયા છેલ્લે સુધી અમારી નજર જ્યાં પહોંચે છે ત્યાં સુધી આપ સૌ વાલીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, એટલે પ્રોગ્રામ શરૂ કરતા પહેલા આપ સૌને હમ્બલ રિક્વેસ્ટ છે કે આજનો આખો પ્રોગ્રામ આપના માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે। દીકરીઓએ સ્ટડીની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી આજના ફંક્શન માટે બહુ પ્રેક્ટિસ કરી છે। દીકરીઓ તો થનગની રહી છે, આપણો થનગનાટ આપણે આપણી સીટ પર બેસીને બતાવવાનો છે અને એ બતાવવાનો છે તાળીઓથી। શરૂઆત કરીશું દીપ પ્રાગટ્યની મંગલ વિધિથી। દીપ પ્રાગટ્ય માટે ઇન્વાઇટ કરીએ છીએ ઉપસ્થિત મહાનુભાવોને। અત્રે ઉપસ્થિત શ્રી વિત્તયભાઈ પટેલ, વિત્તલભાઈ આપ આવશો દીપ પ્રાગટ્ય માટે। સાથે જ શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ, કોર્પોરેટર શ્રી પૂર્વ કોર્પોરેટર શ્રી સતીશભાઈ પટેલ, ડોક્ટર નિરીક્ષાબેન પટેલ, શ્રી હરગોવિંદભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રભાઈ રાવળ, સાથે જ શ્રી કાંતિભાઈ સુતરિયા અને શ્રી કિરીટભાઈ વજાણી। ઉપસ્થિત સૌ ટ્રસ્ટીશ્રીઓ આપને પણ વિનંતી કરીએ, આચાર્યશ્રીઓ આપને પણ વિનંતી કરીએ, અલ્પાબેન નાયક અને અશોકભાઈ પટેલ આચાર્યશ્રીઓ આપ પણ દીપ પ્રાગટ્યની આ મંગલ વિધિ માટે પધારો। આપણે સૌ તાળીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવતા રહીશું। શરૂઆત એટલી જબરજસ્ત રાખીશું કે આ દીકરીઓને આજનો આ દિવસ, આજની આ સાંજ હંમેશ માટે યાદ રહી જાય કે અમારું એન્યુઅલ ફંક્શન હતું, થનગનાટ હતો, અમારો તો હતો જ, સાથે અહીંયાથી પણ હતો। પૂર્ણતાને પામવા માટે આરંભ હંમેશા શુભ હોય। શુભારંભ થઈ રહ્યો છે દીપ પ્રાગટ્યથી। વિદ્યા અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી માં શારદા સૌમ્ય ગુણોની દાત્રી છે, જેની કૃપાથી વ્યક્તિ જ્ઞાની, વિજ્ઞાની, ઋષિ, મહર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ કે દેવર્ષિ પદ સુધી પહોંચી શકે છે। મયુરાસીની, વીણાવાદિની, શ્વેત વસ્ત્રધારિણી માં શારદાના ચરણોમાં સતસત વંદન સાથે દીપ પ્રાગટ્ય। વિઘ્ન વિમોચક શિવનંદન શ્રી ગણેશજીની આરાધના સાથે સૃષ્ટિના આદિદેવ ભગવાન શિવની વંદના દીપ પ્રાગટ્યથી લાઈટ જોઈશે। આ કાર્યક્રમના પ્રાગટ્ય જો મંત્રણ આપી ઇન્વાઇટ કર્યા શ્રી હરગોવિંદ શ્રી હરગોવિંદભાઈ પટેલ દીપ પ્રગટીકરણના માનનીય મહેમાન શ્રી અને સાથે ઉદ્ઘાટક શ્રી એવા શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર શ્રી અને ડોક્ટર નિરીક્ષાબેન પટેલ, મેડિકલ ઓફિસર સ્મીમેર હોસ્પિટલ,
આપ સૌ અહીંયા ઉપસ્થિત છો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નીલકંઠ કન્યા વિદ્યાલયનો થનગનાટ શુભ આરંભ કરી રહ્યો છે. જ્યાં સાગરરૂપી જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનરૂપી ગંગા સતત વહે છે, જ્યાં વહાણરૂપી શિક્ષકો છે અને નાવિકરૂપી આચાર્યશ્રીઓ છે, એ નીલકંઠ કન્યા વિદ્યાલય. જ્યાં આશાઓને આવકાર છે, નિરાશાઓને જાકારો છે, જ્યાં સફળતાની નેમ છે અને નિષ્ફળતાને અવકાશ નથી, જ્યાં સાહસનું સૌંદર્ય છે અને શૌર્યનો તરવરાટ છે, એ નીલકંઠ વિદ્યાલય છે. એ નીલકંઠ વિદ્યાલય છે. એ નીલકંઠ વિદ્યાલય છે. શબ્દ શોધો અને સંહિતા નીકળે નીલકંઠ વિદ્યાલય નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે, એવી એની યશગાથા છે. આપ સૌ મહાનુભાવોનો દીપ પ્રાગટ્ય માટે આભાર વ્યક્ત કરતા આપ સૌને વિનંતી કરીશું મંચની સામેની તરફ આપનું સ્થાન લેવા માટે. મોટો કરો. દબદબાભેર શાનદાર શરૂઆત થઈ રહી છે. એકવાર ખૂબ બધી તાળીઓ સાથે આવો આપણે સૌ પણ આ થનગનાટની સાથે જોડાઈએ. છેલ્લા ઘણા સમયથી ખૂબ જોરશોરથી તૈયારી આજના કાર્યક્રમ માટે ચાલી રહી હતી. આ કાર્યક્રમ અત્યારે આપ સૌને અમે સાદર સમર્પિત કરીએ છીએ. આપ સૌ મહાનુભાવોને વિનંતી આપનું સ્થાન લેશો મંચની સામેની તરફ. આપ સૌને ફરી વિનંતી કરીએ, આપ સૌ આપનું સ્થાન લેશો. મહાન ચિંતક સ્કેલેજે એવું કહ્યું છે કે વાસ્તવિક જીવનમાં દરેક કાર્યનો શુભારંભ શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધાથી જ પ્રગતિનું પહેલું પગલું મંડાય છે. તો આપણી શ્રદ્ધાને, આપણા વિશ્વાસને આપણે રણકતો રાખીએ. ફરીથી આપ સૌના અભિવાદનમાં આ 4 લાઇન્સ ડેડિકેટ કરતા કહીશ. કહી દો કાફલાને કે સફર આદરેની, ખીલ્યા છે ગુલાબો વીરાને વીરાને, પધારું પધારું શબ્દો આ સ્વાગતના, લખ્યા છે જીગરની કમાને કમાને. આપ સૌના અહીંયા હોવાથી આજના સમારોહની ખુશી બેવડાઈ ગઈ છે. જેમ અલગ અલગ ફૂલો વડે આખો ગુલદસ્તો તૈયાર કરવામાં આવે, એમ અલગ અલગ કૃતિઓ વડે આજનો આ થનગનાટ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તો હવે આ મંચ રોશન થવા જઈ રહ્યો છે આજની પહેલી કૃતિ ગણેશ વંદનાથી. દીકરીઓ ગજાનનની નૃત્યની સ્તુતિ અહીંયા પ્રસ્તુત કરશે અને આ સરસ મજાની પહેલી જ કૃતિ જો એ તૈયાર કરાવી છે, છે પ્રવીણાબેન અને અર્ગીબેન. रिद्धि सिद्धि के देवता काटो सर्व कलेश, सर्वप्रथम सुमिरन करे गौरी पुत्र गणेश. એકવાર ખૂબ બધી જો તાળીઓ થશે તો અહીંયા દીકરીઓ સ્ટેજ પર આવશે અને ગણેશ વંદનાની રજૂઆત કરશે. આપ સૌને ફરીથી આ પ્રોગ્રામ સાદર સમર્પિત કરતા અમને ખૂબ ખુશી થાય છે. બધી જ દીકરીઓને સ્ટેજ સુધી, અહીંયા સ્ટેજની મધ્યે બહુ બધી તાળીઓથી લાવી. આપણે છેલ્લે સુધી બેઠા છીએ, છેલ્લે સુધી બેઠા છીએ, નજર પહોંચે ત્યાં સુધી બેઠા છીએ. બસ આ જ ચીયર આપણે પ્રોગ્રામના એન્ડ સુધી રાખવાનું છે. આહા, દેવી જેવી દીપાયમાન આ દીકરીઓ મંચ ઉપર છે, પ્રસ્તુત કરશે ગણેશ વંદના.
सिर लाल चढ़ायो अच्छा गजमुख को, दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन नित्य दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव
आदि पूज्यम गणाध्यक्षम उमापुत्रम विनायकम मंगलम परमम रूपम श्री गणेशम नमाम्यहम। जब आगाज ये है तो अंजाम क्या होगा। हमने खुशबू के बांध खोल दिए हैं, अब हवा तेरी जिम्मेदारी। આ શાનદાર કાર્યક્રમની આ જાનદાર શરૂઆત થઈ ગઈ છે। આખો આ કાર્યક્રમ યાદગાર બનાવવાની જવાબદારી આપ સૌની છે। સંસ્કૃતમાં એક ઉક્તિ છે, સા વિદ્યા યા વિમુક્તય। વિદ્યા એ અજ્ઞાનરૂપી અંધકારમાંથી મુક્ત કરે છે। માનવ માત્રની મૂળભૂત જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન, અને એ પછીની જરૂરિયાત છે શિક્ષણ। શિક્ષણ એટલે કેળવણી, શિક્ષણ એટલે સંસ્કારોનું સિંચન। વિદ્યા, કેળવણી, શિક્ષણ એ જીવનનો અર્થ સમજાવીને બુદ્ધિ પ્રતિભાને ખીલવે છે। જ્ઞાન સાથે ગમ્મત થાય એવી સહ અભ્યાસલક્ષી અનેક પ્રવૃત્તિઓ વડે આ દીકરીઓની સર્જનાત્મકતાને પૂરતો અવકાશ મળે છે। અત્યારના આ સમયમાં એવું કહી શકાય કે ગગનચુંબી ઇમારત બનાવવી સહેલી છે, પણ કોઈ એક વ્યક્તિનું જીવન ઘડતર કરવું એ બહુ મોટી ઘટના છે। અને આ માટે તમામ પાસાઓને ધ્યાને રાખીને નીલકંઠ કન્યા વિદ્યાલયમાં ગુણવત્તાસભર અને ભાર વગરનું ભણતર અપાઈ રહ્યું છે। અને જો આવી સ્કૂલ હોય તો દીકરીઓ હોંશે હોંશે સ્કૂલ આવે જ। આ વાતને હવે આ દીકરીઓ ડાન્સ વડે કહેવાની છે કે શિક્ષણ કેમ જરૂરી છે। બહુ નાની દીકરીઓ આ સ્ટેજ પર આવી રહી છે। પ્રિપેરેશન જેઓએ કરાવ્યું છે એવો છે કિંજલબેન અને વિદ્યાબેન। સ્ટેજ પર ઓલમોસ્ટ એમણે એમની પોઝિશન લઈ લીધી છે। પ્રોગ્રામ આખો હમણાં કહ્યું એ પ્રમાણે યાદગાર બનાવવાનું કામ આપણું છે। એન્ડમાં તો આપણે બહુ સરસ તાળીઓ પાડીએ જ છે। સ્ટાર્ટ પણ કેમ નહીં આપણે આપણી તાળીઓથી આપીએ। ખૂબ બધી તાળીઓ સાથે આ નાનકડી દીકરીઓને યસ, થેન્ક યુ સો મચ। सूरज के मुंह पे मलाई, बुड़बक बादल पे कर दे चढ़ाई। अरे मल्दे सूरज के मुंह पे मलाई, बुड़बक बादल पे कर दे चढ़ाई। खोले किताबें करे हम पढ़ाई, पानीपत में हुई थी लड़ाई। सुनो सुनो दिल के सुनो, डरो नहीं शेर बनो, डरोगे तो ठेंगा मिलेगा। बनोगे नवाब जो तुम खेलोगे कूदोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे तो होगे खराब, जो तुम खेलोगे कूदोगे बनोगे नवाब। बदमाशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ। अरे बदमाशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ। विद्या कसम हम पढ़ेंगे दबा के, मगर तुम भी देखो किताबों से आगे बढ़ो। जरा आगे बढ़ो, लिखा नहीं जो वो पढ़ो, डरोगे तो ठेंगा मिलेगा। लिखोगे बनोगे नवाब, जो तुम खेलोगे कूदोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे तो होगे खराब, जो तुम खेलोगे कूदोगे बनोगे नवाब। ऐसे हवा में जो उड़ता फिरेगा, मंडे को टीचर का डंडा पड़ेगा। हाँ, ऐसे हवा में जो उड़ता फिरेगा, मंडे को टीचर का डंडा पड़ेगा। क्रिकेट का मैं करूँगा बहाना, कैंसल है मंडे को स्कूल जाना। जिद मेंटेन करो, चढ़ो माउंटेन चढ़ो, डरोगे तो ठेंगा मिलेगा। पढ़ोगे लिखोगे बनोगे नवाब, जो तुम खेलोगे कूदोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे तो होगे खराब, जो तुम खेलोगे कूदोगे बनोगे नवाब।
पढ़ोगे लिखोगे तो बनोगे नवाब। ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो કાગઝ की કશ્તી, वो બારિશ का પાણી। આ નાનકડી દીકરીઓ કેટલી નિર્દોષતા સાથે અને કેટલી નિખાલસ થઈને આ સ્ટેજ પર રજૂઆત કરતી હતી। આમ તો દરેક પરફોર્મન્સ એકથી એક અલગ છે। આ પરફોર્મન્સ જોઈને જ તમને ખ્યાલ આવશે કે આ દીકરીઓ અહીંયા શું કહેવા માંગે છે। કોઈ મેસેજ પણ હશે તો એન્ટરટેનમેન્ટ પણ હશે। દરેક પરફોર્મન્સ પહેલાં અમે અમારા શબ્દોથી તો આપ સૌને જણાવતા જ રહીશું, કેમ કે શબ્દોથી જેમ સૂરજનું તેજ પકડી શકાતું નથી પણ માનવનું તેજ જગાડી શકાય છે, શબ્દોથી આકાશમાં ઉડી શકાતું નથી પણ ઉડ્ડયનની ભૂમિકા રચી શકાય છે। બિલકુલ એ જ પ્રયત્ન અહીંયા અમારો રહેવાનો છે। આ બધું તો ખરું જ, પણ આખા પ્રોગ્રામનો આધાર આગળ કહ્યું છે એમ તમારા સૌના ઉપર છે। એટલે ચીયર અપ જો શરૂઆતથી તમે અત્યાર સુધી કર્યું છે 2 પરફોર્મન્સમાં, એવું કન્ટિન્યુ કરીશું। એટ લાસ્ટ સુધી આપણે ચીયર અપ કરતા જ રહેવાનું છે। કૃષ્ણાબેન અને ગંગાબેન, બહુ સરસ પરફોર્મન્સ તમે તૈયાર કરાવ્યું છે। जय जयकारा। तो मन मचल कर मोर होना चाहिए, यहाँ पर कुछ शोर होना चाहिए। बहुत ही शानदार रहेगा हमारा ये सफर, बस आपकी तालियों में जोर होना चाहिए। थैंक यू सो मच। आ तालियों માટે स्टार्ट करिए। साउंड प्लीज। क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है ये अनहोनी हर रात हुई रंग, छोड़ गया जो तू कैसे जिएंगे हम। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। अधिकारो
બે ચાર છાંટાથી છીપે એવી નથી આ તરસ, તારે વરસવું હોય આકાશ તો મન મૂકીને વરસ. જેમણે તાળી નથી પાડી એ બાકીના બધા પાડી દે. સુર સંગીતના સથવારે સંવેદનાઓને જાગૃત કરવાનો અવસર છે. કલ્પનાઓની પાંખોથી ઉડાન ભરી અસીમ વિશ્વમાં વિહરવાનો અવસર છે. આપણા બધાની લાઈફ અત્યારે કેટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે. એવું કહી શકીએ, સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, યહી ઉમ્ર તમામ હોતી હૈ. આ બદલાયેલા સમયની સાથે આપણી લાઈફસ્ટાઈલ પણ બદલાઈ છે, આપણા વિચારો પણ બદલાયા છે. અત્યારના સમયમાં આપણે સવારે ઉઠીને હથેળી નથી જોતા, પણ વોટ્સએપ જોઈએ છીએ. અને એમાં પણ જો નેટ બંધ થાય ને તો નાક બંધ થયું હોય એટલી બધી અકળામણ આપણને થાય છે. ત્યારે એવું કહી શકીએ કે હાલના સમયમાં એક નાનકડા મોબાઈલે આપણને બધાને એના કાબૂમાં કરી લીધા છે. પહેલાં દુનિયામાં મોબાઈલ આવ્યો ને હવે મોબાઈલમાં જ આખી દુનિયા આવી ગઈ. એટલે મોટા ભાગનો આપણો બધો સમય આપણે મોબાઈલની પાછળ સ્પેન્ડ કરીએ છીએ. ત્યારે આ દીકરીઓ આપણી એ લાઈફથી થોડોક અલગ સમય, એક વિસામો આપણને અત્યારે આ પ્રોગ્રામ થ્રુ આપી રહી છે. આપણે બધાએ જ્યારે નાના હોઈશું ત્યારે એક ગીત ચોક્કસથી ગાયું હશે, સાંભળ્યું હશે, વાંચ્યું હશે, એક બિલાડી જાડી. એ સોંગનું ન્યૂ વર્ઝન અહીંયા પ્રેઝન્ટ થવાનું છે આપણા સૌની તાળીઓ સાથે. બહુ જ સરસ મજાની આ નાનકડી દીકરીઓ છે, પરી જેવી લાગતી આ દીકરીઓ કિંજલબેન અને વિદ્યાબેન, તમે આ સોંગનું પ્રિપેરેશન કરાવ્યું છે. તો બહુ બધી તાળીઓ સાથે આવો જોઈએ આ સોંગ, આ પરફોર્મન્સ. જેમણે નથી પાડી તાળી આ બાજુથી બધા પાડી દો ભાઈ, તો જ અહીંયાથી પ્લે થશે. સાઉન્ડવાળા ભાઈ તો જ પ્લે કરશે જ્યારે અહીંયાથી કહીશું. થેન્ક યુ. સ્ટાર્ટ પ્લીઝ. બિલાડી જાડી એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ. વાહ ભાઈ વાહ. नदी किनारे काला काला सांप, आस पास पूरे 50 नदी किनारे काला काला सांप. सोने की बोतल में एप्पल का जूस, राजा का बेटा बड़ा कंजूस, रानी की बेटी कमल का फूल, रानी की बेटी कमल का फूल, रानी की बेटी कमल का फूल. बाबा जाता था अंगल मंगल करता था, चकली चाड़ा पड़ती थी ई चकली के भी. बे बाबा जाता था अंगल मंगल करता था, चकली चाड़ा पड़ती थी ई चकली के भी. इंडा मुँह के एवी, इंडा मुँह के एवी, इंडा मुँह के एवी, इंडा मुँह के एवी.
आग से हम लगाने आ गए इस सहरा में गुल खिलाने आ गए. અહીંયા જ રહીશું બધા અહીંયા જ રહીશું ટીચર આવી જાઓ બધા અહીંયા આવી જાઓ દીકરા બધા અહીંયા આવી જાઓ બંને બિલાડી મારી આજુબાજુ આવી જાય. एक आग से हम लगाने आ गए इस सहरा में गुल खिलाने आ गए ए गम अपना बोरिया बिस्तरा बांध ले हम फिजा में खुशी फैलाने आ गए. આ દીકરીઓ આપણને અત્યારે કેટલા ખુશ કરી રહી છે. બધી પરીઓ અહીંયા આવી જાય બેટા બધા અહીંયા આવી જાઓ. અહીંયા કોના કોના મમ્મી આવ્યા છે એકવાર મમ્મીને બધા આમ કરી દો સાથે મમ્મીને આમ કરી દો બધી મમ્મી એમને માટે એકવાર ક્લેપિંગ બધા પપ્પાને હવે આમ કરી દો બધા પપ્પા અહીંયા ક્લેપિંગ. બેટા શું નામ? હાર્વી. અચ્છા અને તમારું? સાક્ષી. જાનવી. જાનવી. બહુ જ સરસ. આટલી નાની દીકરીઓ છે તમે બધા ફરીથી એ જ કહું છું કે નજર પહોંચે ત્યાં સુધી બેઠા છો. આપ સૌ મોટેરાઓની સામે આ નાનકડી દીકરીઓએ જે રજૂઆત કરી એને માટે પહેલાં તો કોન્ફિડન્સ જોઈએ પ્રેક્ટિસ જોઈએ અને આ પ્રેક્ટિસ આ કોન્ફિડન્સ એમના ટીચર્સ લાવ્યા છે એમનામાં એટલે ટીચર્સ માટે એકવાર તાળી પાડી દો. અને એક વાત કહું તમે બધા શરૂઆતથી બહુ બધી સરસ તાળી પાડો છો તમારે માટે એકવાર તાળી પાડી દો. અને આ તાળીઓ સાથે આ બધી દીકરીઓને બેટા આમ નીકળી જાઓ આપણે આવો નેક્સ્ટ પરફોર્મન્સ પણ આટલું જ સરસ. આવી જાઓ બેટા આવી જાઓ. દરેક મમ્મી પપ્પાને પોતાનું ફ્યુચર પોતાના સંતાનોમાં દેખાતું હોય અને એટલા માટે જ તેઓ એવું ઈચ્છે કે તેમના સંતાનોને ઉચ્ચ અને યોગ્ય ઘડતર મળે અને આ માટે તેઓ હંમેશા આગ્રહ રાખતા હોય છે. જ્યારે માતા પિતા પોતાના સંતાનોને કોઈક શૈક્ષણિક સંસ્થામાં દાખલ કરે ને ત્યારે એમના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષા સાથે પોતાનું સંતાન એ સંસ્થાને સોંપે છે. મને કહેતા ખૂબ ખુશી થાય છે નીલકંઠ કન્યા વિદ્યાલય આ વિશ્વાસને સુપેરે નિભાવે છે. આ વિદ્યાલયમાં દીકરીઓને પાંખ મળે છે આકાશ મળે છે અને એટલે જ આ દીકરીઓ અતિશય આત્મવિશ્વાસ સાથે ઊંચી ઉડાન ભરી શકે છે. હવેની રજૂઆત સ્કૂલ થીમ. દીકરીઓને સ્કૂલ જવું તો ગમે જ એમની પોઝિશન લેવાઈ જાય આપણા સૌની તાળીઓ થાય એટલે એ સાથે જ દીકરીઓ એમની પોઝિશન લે પહેલાં એક વાત કહું. હમણાં એક સિંગિંગ પ્રોગ્રામમાં એન્કરિંગ હતું એટલે વારાફરતી બધા સિંગર પોતાનું ગીત રજૂ કરતા હતા. 2-3 સિંગરે પોતાનું ગીત ગાઈ લીધું એટલે એક ભાઈ આવ્યા એમણે ગીત ગાયું. જ્યારે એ ભાઈનું ગીત પૂરું થયું ને એટલે ઓડિયન્સે બહુ તાળીઓ પાડી તો એ ભાઈ ખૂબ ખુશ થયા બહુ ભાવુક થઈ ગયા. એમણે ફરીથી માઇક્રોફોન હાથમાં લીધું અને એવું કહ્યું કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારું ગીત આટલું પસંદ કર્યું આટલી બધી તાળીઓ પાડી. ઓડિયન્સમાં એક જણથી નહીં રહેવાયું એટલે ઊભા થઈને એમણે એમની સીટ ઉપરથી એ સિંગર ભાઈને એવું કહ્યું કે ભાઈ આ તાળીઓ તમે ગીત ગાયું એ માટેની નહોતી તમે ગીત પૂરું કર્યું ને એ માટેની હતી. પણ અહીંયા તો જે તાળીઓ પડે છે એ દીકરીઓની શાબાશી માટે એમને દાદ આપવા માટે જ પડે છે. તો કેમ નહીં એકવાર ફરીથી આપણી તાળીઓ થઈ જાય. આપણી તાળીઓથી સ્ટાર્ટ આપીએ. સાઉન્ડ પ્લીઝ. सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने
सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। स्कूल चले हम, स्कूल चले हम, स्कूल चले हम। कस के जूता कस के बेल्ट खोस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो सोती भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है भूल जाए एवरेस्ट चढ़ जा तू किताबों के पहाड़ 100 बार रट्टा मार करके मिलेगा क्या लेगा क्या तू उखाड़ कट कट के पीछा कौन एक जीता यार रट्टा मार रट्टा मार रट्टा मार आसमां से निखार बरसी है हल्की सी फुहार बरसी है इन खिलखिलाते चेहरों से जिंदगी की पुकार बरसी है નીલકંઠ કન્યા વિદ્યાલય મસ્તી કી પાઠશાલા હવેનું જે સોંગ છે એ બધા પપ્પાઓને ડેડિકેટ કરવાનું છે દરેક પિતાને એની દીકરી બહુ વાલી હોય અને દરેક દીકરીને એના પિતા ખૂબ પ્યારા હોય પણ અત્યારે પપ્પાનો પ્રેમ બહુ અલગ રીતે અહીંયા વ્યક્ત થવાનો છે वो कहते हैं ना अंदाज़े बयां हर बात को एक नई शक्ल दे देता है वरना इस दुनिया में कोई नई बात नहीं होती बધી જ દીકરીઓ પપ્પાને પ્રેમ કરે જ પણ એ પ્રેમ આ મંચ ઉપર અત્યારે કંઈક જુદી રીતે તેઓ પ્રેઝન્ટ કરવાના છે પપ્પા માટે દીકરી શું હોય बेटियां देवियों का रूप होती है करकराती ठंड में सुहानी धूप होती है वो आंगन में फैली तुलसी की महक है या सुबह में सुनाई देती चिड़िया की चहक है वो जीवन में फैला उजाला है या माँ बाप के गुस्से पे लगा ताला है आ दीकरीओ हवे यहाँ प्रेजेंट करे छे बहुत सरस मजानो डांस पण ए पहला राजस्थानी डांस राजस्थानी डांस
રાજસ્થાનના રણની રેતીમાં રમતું ઘૂમર આપણે અત્યારે જોવાના છીએ. એક રજવાડી નૃત્ય છે અને જે રાજ પરિવારોમાં બહુ અલગ પહેરવેશ સાથે રજૂઆત કરવામાં આવે છે. ઘૂમર જેમાં ગોળ કુંડાળો બનાવીને ઘૂમી અને નૃત્ય કરાય છે. ખૂબ ભપકાદાર પોશાક પહેરીને દેવી પૂજા રૂપે જગદંબાના ભક્તિભાવવાળા ગીતો જેમાં સાત્વિકતા હોય તેના ઉપર પણ ઘૂમર કરાય છે. આમ જોઈએ તો ભારત દેશના દરેક પ્રાંતને પોતાની લોક સંસ્કૃતિ છે જેમાં પહેરવેશ, ગીત સંગીત, રીત રિવાજ અને નૃત્ય પદ્ધતિની આપણને જાણકારી મળે છે. રાજસ્થાનનું ઘૂમર આ સ્ટેજ ઉપર અત્યારે અહીંયા પ્રેઝન્ટ થવાનું છે. જીતિક્ષાબેન અને વર્ષાબેન એની તૈયારી કરાવી છે. સરસ મજાના કોસ્ચ્યુમ માટે એકવાર ક્લેપિંગ થઈ જાય. જોઈશું ઘૂમર.
અમારે ખુશીઓના રંગને સાકાર કરવો છે, લાગણીઓની ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ થોડા ફૂલો લઈ. તમે થોડી ધરતી દો તો એક ગુલઝાર કરવો છે, અને આ ગુલઝાર સાચે જ આજે અત્યારે અહીંયા થઈ રહ્યો છે. ત્યાં જે તાળીઓ પડે છે ને, એનો અવાજ જે અહીંયા આવે છે ને, એટલો બધો મીઠો મધુરો લાગે છે. ખરેખર તમે લોકો તાળીઓમાં જરા પણ કરકસર નથી રાખતા. કરકસર ઉપરથી એક નાનકડી વાત લઈએ અને પછી પ્રોગ્રામમાં આપણે આગળ વધીએ. ત્યાં સુધી નેક્સ્ટ પરફોર્મન્સ જે પાપા સોંગ છે, પપ્પાઓને ડેડિકેટ કરવાના છે, એની પોઝિશન આ દીકરીઓ લઈ લે. કરકસરની વાત આપણને બધાને ખ્યાલ છે કે પહેલાંના સમયમાં જ્યારે આપણે ઓફિસમાં હોઈએ ને, ચા મંગાવીએ ને તો આખો ગ્લાસ ભરીને ચા આવતી હતી. ત્યાર પછી ધીમે ધીમે કટિંગ આવી, પછી ધીમે ધીમે એકદમ નાના કપ આવી ગયા. હવે તો એટલા બધા નાના કપ આવી ગયા છે કે આપણને ખ્યાલ જ નહીં આવે કે આપણે ચા પીએ છીએ કે પોલિયોના ટીપા. પણ ફરીથી એકવાર કરકસર જરા પણ ના રાખતા બહુ જ દિલદારી સાથે આ દીકરીઓ જ્યારે પપ્પા માટે પ્રેમ અહીંયા વ્યક્ત કરવા આવે છે ત્યારે તેમને તાળીઓથી ખુશ કરીશું, એમને દાદ આપીશું. જોઈશું આ સરસ મજાનું ગીત. બહુ ઝડપથી તેમની પોઝિશન લઈ લેશે. એકદમ શાઇનિંગવાળા કોસ્ચ્યુમમાં તૈયાર આ દીકરીઓ. થનગનાટનો આ જે પ્રોગ્રામ છે, સાચા અર્થમાં થનગનાટ સાથે આગળ વધી રહ્યો છે. થનગનાટ અહીંયા પણ છે, ત્યાં પણ છે. આમ જોઈએ ને તો તાળી પાડવી એ સહેલું કામ છે, તાળી પડાવવી એ બહુ અઘરું કામ છે. એટલે અઘરું કામ તો અમારી દીકરીઓ કરી જ રહી છે, સહેલું કામ છે આપણે કરવાનું છે. ખૂબ બધી તાળીઓ સાથે આવો સ્ટાર્ટ આપીએ આ સોંગને. બધા તાળી પાડી દઈશું. થેન્ક યુ. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा, पापा, मेरे पापा, पापा, मेरे शहर उसका जाना पहचाना है, ओ लगता है वो नादान पर वो सयाना है, चेहरे से है वो भोला दिल का दीवाना है। फूलों ने पूछा कलियों से, कलियों ने पूछा कलियों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा,
परी हूँ मैं। આસમાની આ પપ્પાની પરીઓ માટે બહુ જ તાળીઓ થઈ જાય. બધા અહીંયા ઊભા રહીશું બેટા સ્ટેજ પર. બધા ઊભા રહીશું સ્ટેજ પર. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. બંને તરફ, બંને તરફ. આપણામાંથી પપ્પા કોને વધારે ગમે છે? હાથ ઉપર કરે. ભાઈ દરેક દીકરીના પપ્પા આપણે જોઈ લઈશું. હો ભાઈઓ, દીકરીઓને તમે કેટલા વાલા છો એ તમને ખ્યાલ આવી જશે. અને સ્પેશિયલી તમારા માટે જ આ સોંગ, આ ડાન્સ અહીંયા પ્રેઝન્ટ કર્યો છે. અને તમે બધા જે તાળી પાડતા હતા, આ દીકરીઓની ફિલિંગ મારે 4 લાઇન્સમાં કહેવી છે. આપણે હાથ ઉપર જ રાખીશું. જીત ગए बाजी तो मशहूर हो गए, आपके साथ हंसे तो गम कोसों दूर हो गए, बस आपकी तालियों की बदौलत आज हम कांच से कोहिनूर हो गए. કોહિનૂર વાળી ફિલિંગ આ દીકરીઓની છે. એકવાર બધા પપ્પાને પપ્પા એમ કરીને એક સાથે બોલી દઈશું. બોલી દઈશું, બોલી દઈશું. પપ્પા બધા એક સાથે બોલો. યસ, એકવાર બધા પપ્પા આપણી દીકરીઓ માટે તાળી પાડી દેશો પ્લીઝ. આવો બેટા, બધા આવી જવા તરફ. એમને યાદ રહેવું જોઈએ કે પપ્પા માટે અમે સોંગ પ્રેઝન્ટ કરે.